હરિઓમ શ્રીરામ અમ્મજ્ઞ। મારું નામ દક્ષા વિરા લીલા છે। હું ગુજરાતી સેન્ટર કાંદિવલી વેસ્ટ અડુકિયા સ્કૂલમાં એ મારું ઉપાસના સેન્ટર છે। બાપુ ભક્તને નાના મોટા અનુભવ આવતા જ હોય છે। મને પણ ઘણા અનુભવ આવ્યા છે। એમાંનો એક અનુભવ તમને શેર કરવા ઈચ્છું છું। આ અનુભવ બોલું છું એ પણ એક બાપુની કૃપા અને લીલા છે। મારો અનુભવ 2022 સપ્ટેમ્બરનો છે। 2022 સપ્ટેમ્બરની પહેલા મને 3 મહિના પહેલા છાતીમાં અહીંથી લઈને અહીંયા બળતરા થતી હતી અને ગેસ ઓડકાર આવે ને એવું થતું હતું। તો બધાને એમ કે એસિડિટી છે, ગેસ છે, એટલે મેં ઘરની દવા ચાલુ કરી, પણ આ વધતું જ ગયું। અને પછી મારા છોકરાઓ કહે કે તમે મમ્મી ફેમિલી ડોક્ટરને બતાવો। ફેમિલી ડોક્ટરને બતાવ્યું તો ફેમિલી ડોક્ટરે કહ્યું કે ઇસીજી કરાવો, થોડાક બ્લડ ટેસ્ટ કરવાનું કીધું। આ બધું કર્યું અને રિપોર્ટ સારા ન આવ્યા। 2D ઇકો કરાવ્યું, બધું કર્યું। ડોક્ટરે કીધું 3 દિવસ ફૂલ આરામ કરવાનો છે, તમારે બાથરૂમમાં નાવાય નથી જવાનું, એટલે સુધી કીધું। પછી આ બધા રિપોર્ટ ડોક્ટર લીનમ વીરા થ્રુ સુચિત દાદાને મોકલાવ્યા। સુચિત દાદાએ તરત જ કીધું કે જેમ બને એમ જલ્દી કોકિલાબેનમાં ડોક્ટર સંજીવ વાણી છે એને તમે બતાવો। અને એ સમય એવો હતો કોરોનાનો કે ત્યારે ડોક્ટરની એપોઇન્ટમેન્ટ મળતી નહોતી, ક્યાંય હોસ્પિટલમાં ક્યાંય બેડ ખાલી ન હતા। આ શનિવારનો દિવસ હતો। દાદાએ તેથી અમને આ વાત કરી અને શનિવારે મારા દીકરાએ ડોક્ટરને ફોન કર્યો અને બાપુની કૃપાથી અને દાદાના અને પૌડોસીના માર્ગદર્શનથી ડોક્ટરની અમને એપોઇન્ટમેન્ટ સોમવારની મળી ગઈ, સવારે 10 વાગ્યાની। મારે તો અહીંયા કોઈ હતું નહીં, છોકરાઓ કે કોઈ બધા બારગામ જ છે। તેથી મારા વહુના ભાઈ અને ભાભી મારી સાથે આવ્યા, ડોક્ટરને મળ્યા। ડોક્ટરે પાછું ઇસીજી કરવાનું કીધું। 2 ઇસીજી રિપોર્ટ, 2D ઇકો, બધા રિપોર્ટ જોયા ડોક્ટરે અને ડોક્ટરે તરત જ કીધું કે ઇમિડિયેટલી તમે ઇમરજન્સીમાં એડમિટ થવું પડશે। આ સાંભળીને જ આપણને તો ઓલું થાય કે ડોક્ટર કાંઈ તૈયારી નથી, તો કે તમારે શું તૈયાર કરવાની છે? મારી સાથે આવેલા ભાભી એને એનું કીધું કે અમે આ ડિસિઝન ન લઈ શકીએ, એના દીકરો બહાર છે તો એની પૂછી ફોન, તમારી જો પરમિશન હોય તો ફોન કરીને વાત કરી લઈએ। તો કે હા, બાપુની કૃપાથી એને ફોન પર વાત કરી, મારા દીકરા સાથે બધું નક્કી થયું અને એડમિટ કર્યા। પછી બધું ટેસ્ટ કર્યું, મારી એન્જિયોગ્રાફી થઈ અને એન્જિયોગ્રાફીમાં એમાં આવ્યું કે 3 નળી તમારી બ્લોક છે અને બાયપાસ કરવું પડશે। એમાં પાછું કોરોના ટેસ્ટ કર્યું, કોરોના પોઝિટિવ આવ્યું। કોરોના પોઝિટિવ આવ્યું એટલે કોરોના વોર્ડમાં લઈ ગયા અને ત્યારે બધાને જે ટેસ્ટ કરે તે થોડા દિવસ પછી કરે પાછું નેગેટિવ જ આવતું હતું। અને ત્યાં બાપુને કૃપાથી ત્યાં હોસ્પિટલના ડોક્ટરો, હોસ્પિટલનો સ્ટાફ એટલો હેલ્પફુલ હતો કે મારે કોરોનાનું ટેસ્ટ એક દિવસ છોડીને એક દિવસ કરતા હતા। તો પાછું 3જે દિવસે ટેસ્ટ કર્યો, પાછો પોઝિટિવ આવ્યો। 5મા દિવસે ટેસ્ટ કર્યો તો કોરોના નેગેટિવ આવી ગયો। 5 દિવસમાં કોરોના નેગેટિવ આવ્યો એટલે આ બાપુની જ લીલા। પછી એમાંથી મને નોર્મલ આઈસીયુમાં શિફ્ટ કરી। ત્યાં જે મારું બાયપાસ કરવાનું થાય એ ડોક્ટર લાડ, વિદ્યાધર લાડ, એ આવ્યા મને મળવા ને મને કેમ છો કેમ વાત કરી અને પછી મને કીધું કે કાલે તમારું ઓપરેશન છે। હું એકદમ પેલી થઈ ગઈ, કાલે? તો ડોક્ટર કે હા, ટેન્શન નહીં લ્યો, તમે મેન્ટલી તૈયાર થાવ, કાલે નહીં તો પરમ દિવસે કરશું, તમે તમારા દીકરા સાથે વાત કરીને નક્કી કરી લ્યો। આટલું બોલીને તે જતા રહ્યા। પછી મેં મારા દીકરાને ફોન કર્યો, બધું નક્કી કર્યું। મારા દીકરાએ મને સમજાવ્યું કે મમ્મી કાલે કરો કે પરમ દિવસે કરો, શું ફરક પડવાનો છે? કાલે કરો તો ઉલટાનું સારું કે તમારે હોસ્પિટલમાં 1 દિવસ ઓછું રહેવું પડે। તો મેં જેમ તેમ હાથ તો પાડી, પણ એટલું ટેન્શન, એટલો ડર અને વિચારો બસ નેગેટિવ જ વિચારો આવતા હતા। અને એટલી વારમાં ડોક્ટર વિદ્યાધર લાડ પાછા ડોક્ટર આવ્યા અને મને કે શું નક્કી થયું? એ સમયે મારી આંખમાં આંસુ આવી ગયા। પછી ડોક્ટર કહે છે તમે ટેન્શન નહીં લ્યો કે। તો પછી હું નોર્મલ થઈ પછી બાપુને, ડોક્ટરને પૂછ્યું કે કેટલી કલાક મારું ઓપરેશન ચાલશે? તો કે લગભગ 4 થી 5। 4 થી 5?
તો ડોક્ટર કે અમે તો 12 કલાક સુધી ઓપરેશન કરીએ છીએ કે. અને મારી પાસે જે આપણે એડીએમ ની સેવામાં જઈએ ત્યાં સુરક્ષા કવચ તરીકે દત્તગુરુ બાપાનો આવડો ફોટો આપણને મળતો હોય છે. એ મારી પાસે બાજુમાં હતો, હું સૂતી હતી ત્યાં. તો ડોક્ટર લાડે એ ફોટો આવી રીતે 2 હાથમાં લઈને શું કીધું સાંભળો. એને કીધું કે તમે આના પર, આ આપણા બધાના સદગુરુ છે, તમે આના પર અને મારા પર વિશ્વાસ રાખો. હું તમને ગેરંટી આપું છું કે તમારું ઓપરેશન 100% સક્સેસફુલ થશે. આટલું બોલી અને તે ડોક્ટર જતા રહ્યા. આ બધું સાંભળીને મને એટલું સારું લાગ્યું કે મારા બાપુએ મને કેટલા સારા ડોક્ટર આપ્યા છે. અને મને ડોક્ટર પર એકદમ પૂરેપૂરો વિશ્વાસ આવી ગયો કે જે કરશે એ સારું જ થશે એમ કરીને, બાપુની કૃપાથી. અને મારા બધા નેગેટિવિટી, બધા વિચારો જતા રહ્યા, પોઝિટિવ વિચારવા માંડી, ડર જતો રહ્યો, બધું જ જતું રહ્યું. આ બધી વાત પૂરી થઈ અને બીજા દિવસે મને ઓપરેશન થિયેટરમાં લગભગ 1 થી 1.5 ની વચ્ચે લઈ ગયા. અને ઓપરેશન ચાલુ થયું. પછી શું થયું મને કઈ ખબર નથી, પણ મારું ઓપરેશન બહુ લાંબુ ચાલ્યું. ને રાતના લગભગ 11 થી 11:30 ની વચ્ચે મને ઓપરેશન થિયેટરમાંથી બહાર લાવ્યા. બધા બહુ ટેન્શનમાં હતા. બાપુ પરિવારે બધાએ જપ કર્યા હશે મારા માટે. પછી મારા જે રિલેટિવ હતા એ બધા અલગ અલગ ભગવાનને માનતા હતા, છતાં એને બાપુને પ્રે કરી, કારણ કે હું બાપુને માનતી હતી. બાપુને બીજું કાંઈ એ લોકોને ખબર નહોતી પડતી. એ લોકો એમ જ કે બાપુ તમે આને આમાંથી ઉગાડી લ્યો, બાપુ તમે આમાંથી આને ઉગાડી લ્યો. બસ એ જ એ લોકોની પ્રાર્થના હતી. અને મારું ઓપરેશન થયું. 11:30 બહાર આવી અને ત્યારે તો હું હજી તો બેહોશ જ હતી. બીજે દિવસે હોશમાં લાવવા માટે મારી આજુબાજુ બહુ માણસો, મને તો કાંઈ ખબર જ નહોતી, અને બહુ બધા માણસો મને એમ જ કે દક્ષા આંટી આંખ ખોલો, લીલા આંટી આંખ ખોલો, દક્ષાબેન આંખ ખોલો. બધા અલગ અલગ બોલતા, અલગ અલગ અવાજ આવતો હતો. અને હું કેટલી કોશિશ કરું મારી આંખ ખુલે જ નહીં. અને મારા હાથ જાણે આમ ઊંચા બને રહી ગયા હોય એવું મને લાગ્યું કે એક હાથ આમ કરીને આમ ખેંચીને લઈ લો, પણ કાંઈ રિસ્પોન્સ નહોતો આપતો. બધા જ બહુ બોલતા હતા. અને એ ટાઈમે પછી મને એક ડોક્ટર કોઈ બોલ્યું કે હવે એના ફેમિલી મેમ્બરને બોલાવી લ્યો. ત્યારે મને એકદમ અંદરથી થયું કે હું કોમામાં જતી રહી છું. કારણ કે મેં સાંભળ્યું હતું કે જે વ્યક્તિ કોમામાં જાય એને કાંઈ હલનચલન થઈ શકે નહીં, કાંઈ બોલી શકે નહીં, અને બીજા કોઈ સામેવાળા વ્યક્તિ બોલતા હોય તો એને સંભળાય ને સમજાય એમ. તો મારી સિચ્યુએશન એવી જ હતી. મેં બાપુને પ્રે કરી. મેં 2 હાથ જોડવાનો પ્રયાસ કર્યો પણ હાથ ન જોડી શકી. મેં મનમાં પ્રાર્થના કરી બાપુને કે બાપુ મારે કોમામાં નથી રહેવું, મારે કોમામાં જીવવું નથી. કોમામાં રહીને મને લઈ લ્યો બાપુ, મારે કોમામાં રહીને જીવીને શું ફાયદો. એટલું હજી હું બોલું છું તે ખબર નહીં 2 મિનિટ થશે કે 1 મિનિટ ખબર. એટલે આમાં મારી આંખ જરાક ખુલી. બધા કે શાબાશ દક્ષાંટી, શાબાશ, આંખ ખોલો, આંખ ખોલો, વધારે ખોલો, આંખ વધારે ખોલો. પણ વધારે આંખ નહોતી ખુલતી, જરાક જ આંખ ખુલી. થોડી વાર પછી પાછી આંખ બંધ થઈ ગઈ. પછી બાપુને પ્રાર્થના તો કરી, આંખ બંધ જ થઈ ગઈ, ખુલી જ નહીં પાછી. પછી બાપુને કીધું બાપુ બાપુ, એમ જ ખાલી નામ સ્મરણ જ ખાલી અંદરથી થતું, બીજું કાંઈ નહીં, અવાજ નહીં, ખાલી અંદરથી નામ સ્મરણ. એ સમયે ખબર નહીં મારા હોઠની મુવમેન્ટ એ લોકોને દેખાતી હશે. એટલે તરત જ એ બોલ્યા, હા બોલો, શું બોલો છો, બોલો બોલો, એમ બધા બોલવા માંડ્યા. તો એ સમયે પણ હું જોરથી બોલી ન શકી. અને હજી તો 1-2 મિનિટ થઈ ત્યાં મારી આંખ પણ ખુલી, મારા શરીરની થોડી થોડી મુવમેન્ટ થઈ. બધા કે શાબાશ. અને સીધો સવાલ મને એ જ પૂછ્યો કે તમારું નામ શું છે? મેં કીધું દક્ષાબેન. તમારી સરનેમ? તો મેં કીધું લીલા. શાબાશ, વેરી ગુડ. આ બધું ત્યારે પૂરું થઈ ગયું. પછી આઈસીયુમાં લખ્યા, બધા ત્યાં થોડા દિવસ ત્યાં આઈસીયુમાં રહ્યા. અને પછી ઘરે આવ્યા અને મારા દીકરાના સસરાને ત્યાં જ લઈ ગયા. અઠવાડિયું ત્યાં રોકાઈ. પછી પાછું અહીંયા ટાંકા આવ્યા હતા, ત્યાં મને ઇન્ફેક્શન થઈ ગયું. ડોક્ટરને ફોન કર્યો, ડોક્ટરે પાછું એડમિટ થવાનું કીધું. અને પાછી ત્યાં હોસ્પિટલમાં કોકિલાબેનમાં એડમિટ થઈ. અને એ સિચ્યુએશનમાં કોઈ ફ્લાઇટ ચાલુ ન હતી, કોઈ બહારગામથી આવી શકે એમ નહોતું. આવી કન્ડિશનમાં બાપુની કૃપાથી મારા વહુ બહારગામથી ફ્લાઇટમાં આવ્યા અને કાંઈ પણ તકલીફ વિના તે ઘરે પહોંચ્યા. હોસ્પિટલમાં આવ્યા, પછી હોસ્પિટલમાંથી રજા લીધી, સીધા મારા
ઘરે અમે આવ્યા અને પછી નવરાત્રી ચાલુ થઈ. તે દિવસે મેં આટલા ટાઈમમાં જોવો મેં બાપુને કોઈ પણ ભક્તિ કાંઈ પણ નહોતું થયું, નહીં પંચપુષાત ઉપાસના કે કાંઈ નહીં. મેં 2000 થી લઈને પંચપુષાત ઉપાસના ચાલુ કરી છે. બાપુએ ગમે તેવા સંજોગો હોય, બાપુએ આ ઉપાસના ખંડિત કરવા નથી દીધી અને આ સમયમાં મારે પંચપુષાત ઉપાસના થઈ જ નહીં. તો તે દિવસે મેં મારી વહુ સારિકાને કીધું કે મને બાપુનો ઓલો ફોટો આપો ને ઉપાસનાનો, હું ઉપાસના કરી લઉં. તો કે તમારાથી બેસાશે? મેં કીધું હા. પલંગમાં બેઠા બેઠા મેં ઉપાસના કરી. 1 દિવસ 2 દિવસ 3 દિવસ ઉપાસના પછી કન્ટિન્યુ ચાલુ જ રહી. હજી રામનામ બુક લખવાનું તો ચાલુ જ નહોતું થયું, બીજા જપ પણ ધીરે ધીરે ચાલુ થયા. બધું બાપુએ કરાવ્યું. અને 1 દિવસ પંચપુષાત ઉપાસના, અને પંચપુષાત ઉપાસનામાં એવું છે કે તમે જે પ્રશ્ન પૂછો તરત જ બાપુ આપણને જવાબ આપે જ છે. પણ એ આપણા માટે ઉચિત હોય તે જ આપણને મળે છે. આપણે કે મારે આ જોઈએ છે એવું નહીં, જે ઉચિત હોય તે જ જવાબ મળે છે અને આપણે સમજવું જોઈએ શું છે. તો તે દિવસે એક મને અહીંયા ટાંકો છાતી પાસે આવ્યો હતો અને આ લોકેટ પહેર્યું ને બાપુનું, તો મને જરાક ત્યાં ટચ થાય ને તોય દુખતો હતો. તો તે દિવસે ઉપાસનામાં બાપુને કીધું, બાપુ આ શું? મારા આખા શરીરમાં ટાંકા 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 જ છે કીધું. એમ આમ જરાક આમ ગુસ્સામાં હોય ને એવી રીતે મેં બાપુને કીધું. બાપુએ શાંતિથી મને જવાબ આપ્યો. બાપુએ શું કીધું ખબર? બેટા આ તો કાંઈ નથી, અને તારું ઓપરેશન થયું ત્યારે હું ત્યાં જ ઊભો હતો અને મેં જેમ કીધું એમ જ ડોક્ટરે કર્યું. ને હું તો એ સમયે બાપુની સામે બહુ જ રડી. બાપુ તમે મારા માટે કેટલી તકલીફ ઉઠાવી અને હું તમને જ ભૂલી ગઈ. મીન્સ મેં કાંઈ નામ સ્મરણ ન કર્યા, નહીં ઉપાસના, કાંઈ નહીં એમ કરીને. આટલું મને અંદરથી દુઃખ થયું. પછી બધું થયું ઉપાસના. પછી મેં વિચાર્યું, પેલા બધા યાદ કર્યું. પછી મને યાદ આવ્યું કે ડોક્ટર વિદ્યાધર લાડ આવીને દત્તગુરુનો ફોટો લઈને હાથમાં આમ કીધું કે આ આપણા બધાના સદગુરુ છે, તમે આના પર ને મારા પર વિશ્વાસ રાખો, તમારું ઓપરેશન 100% સક્સેસફુલ થશે. ત્યાર પછી મને એ ડોક્ટર પર વિશ્વાસ આવ્યો, મારી નેગેટિવિટી બધું. ત્યારે મને સ્ટ્રાઇક થઈ, અરે મારા બાપુ ડોક્ટર વિદ્યાધર લાડના રૂપમાં આવ્યા અને મને વિશ્વાસ બેસાડ્યો અને મારી નેગેટિવિટી દૂર કરી, મારો ડર કર્યો. કારણ કે એ ટાઈમે મારે આ બધું જરૂરી હતી. બાપુએ જ મને બધું આ કરાવી આપ્યું અને આ બધું બાપુની લીલા અને બાપુની કૃપાને લીધે જ થાય છે. એક વિશ્વાસ અસાવા પૂરતા, કરતા હરતા બાપુ ऐसा. આપણે કહીએ છીએ ને કે રામ રાખે એને કોણ ચાખે, પણ આપણા તો રામ ગણો, કૃષ્ણ ગણો, શંકર ગણો, આપણા તો બાપુ જ બધા છે. તો બાપુએ જ મને બચાવી છે. બાપુએ આ મને નવું જીવન આપ્યું છે. બાપુ ખૂબ ખૂબ અમંગ્ય નાથ સમીન. લવ યુ બાપુ.